જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં। આજે આપણે વિજયા એકાદશી ના વ્રતની કથા વાર્તા સાંભળીશું। તો મિત્રો, ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। સર્વ ધર્મના જ્ઞાતા, વેદ અને શાસ્ત્રોના અર્થ જ્ઞાનમાં પરાંગત, સૌના હૃદયમાં રમણ કરનારા, શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા ભગવત પરાયણ પ્રહલાદજી જ્યારે સુખપૂર્વક બેઠા હતા, ત્યારે એમની પાસે સ્વધર્મનું પાલન કરનાર મહર્ષિઓ કંઈક પૂછવા આવે છે। અને મહર્ષિએ પૂછ્યું, હે પ્રહલાદજી, તમે કોઈ એવું તો સાધન જાણો છો જેનાથી જ્ઞાન, ધ્યાન અને ઇન્દ્રિય નિગ્રહ વિના જ અનાયાસે ભગવાન વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થઈ જાય? ત્યારે મહર્ષિએ તેમને જણાવ્યું કે લોકોના હિત માટે પ્રયત્નશીલ રહેનારા વિષ્ણુ ભક્ત પ્રહલાદે આ પ્રમાણે કહ્યું કે જે 18 પુરાણોના સારનું પણ સાર તત્વ છે, કે જેને કાર્તિકજીને પૂછવાથી ભગવાન શંકરે એમને જણાવ્યું હતું, તેનું હું અહીં વર્ણન કરું છું। મહાદેવજીએ કાર્તિકજીને કહ્યું કે જે કલીમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે, એના કોટી જન્મોમાં કરેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય છે। જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભક્ત જાણો। જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સવપૂર્વક કીર્તન અને ભજન કરે છે, એ મારો વિશેષ ભક્ત છે। હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે। આથી મારા ભક્તે વિશેષ રૂપે જાગરણ જરૂરથી કરવું જોઈએ। જેઓ ભગવાન વિષ્ણુ પ્રત્યે વેર રાખે છે એમને પાંખડી માનવા। જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને ભજન કીર્તન કરે છે, એમને સ્વર્ગમાં સ્થાન મળે છે। જેઓ રાત્રિના જાગરણ દરમિયાન વારંવાર ભગવાન વિષ્ણુના મુખારવિંદના દર્શન કરે છે, એમને પણ એ જ ફળ પ્રાપ્ત થાય છે। જે માનવ પ્રાદર્શી તિથિએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે, એ યમરાજના પાશમાંથી મુક્ત થઈ જાય છે। જે દ્વાદશીનું જાગરણ કરતી વખતે ગીતા શાસ્ત્ર સાથે મનોવિનોદ કરે છે, એ પણ યમરાજના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। જે પ્રાણ ત્યાગી છે પણ દ્વાદશીનું જાગરણ છોડતા નથી, એ ધન્ય અને પુણ્યાત્મા છે। જેના વંશના લોકો એકાદશીની રાત્રે જાગરણ કરે છે, એ ધન્ય છે। જેણે એકાદશીનું જાગરણ કર્યું એણે યજ્ઞ, દાન, શ્રાદ્ધ તથા નિત્ય પ્રયાગ સ્નાન કરી લીધું જાણવું, અને સંન્યાસીઓનું પુણ્ય પણ મળી ગયું જાણવાનું। તો આ સદાનંદ ભગવાન વિષ્ણુના ભક્તો જાગરણ સહિત એકાદશીનું વ્રત કરે છે, આથી તેઓ મને સદાય પ્રિય છે। જે વર્ધિની એકાદશીની રાત્રે જાગરણ કરે છે, એ ફરી પ્રાપ્ત થનારા શરીરને સ્વયં ભસ્મ કરી દે છે। જે ત્રિસપ્રુષા એકાદશીની રાત્રે જાગરણ કરે છે, એ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લીન થઈ જાય છે। જે હરિબોધિની એકાદશીની રાત્રે જાગરણ કરે છે, એના સ્થૂળ સૂક્ષ્મ બધા પાપ નષ્ટ થઈ જાય છે। જે દ્વાદશીની રાત્રે જાગરણ કરે છે, એને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે। પુણ્યમય ભગવાન તથા સ્કંદ પુરાણ ભગવાન વિષ્ણુને પ્રિય છે। એકાદશીના દિવસે ભગવદ્ ગીતાનું જરૂરથી પાઠ કરવું જોઈએ। તો ચાલો હવે જાણીએ વિજયા એકાદશીની વ્રત કથા। યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે, તે મને કૃપા કરીને જણાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, યુધિષ્ઠિર, એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું। ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમની જે કથા અને વિધિ કહી હતી, તે હું તને સંભળાવું છું। બ્રહ્માજીએ કહ્યું, નારદ, આ વ્રત ઘણું જ પ્રાચીન છે, પવિત્ર તથા પાપનાશક પણ છે। રાજાઓને વિજય અપાવે છે, એમાં જરા પણ સંદેહ નથી। ત્રેતાયુગમાં શ્રી રામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂઝતો ન હતો। ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું કે સુમિત્રાનંદન, આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય? આ અત્યંત અગાધ અને ભયંકર જળ જંતુઓથી ભરેલ છે। મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય। લક્ષ્મણજી બોલ્યા, હે પ્રભુ, આપ જ આ સૃષ્ટિના રચિતા છો,
આપનાથી શું છૂપું છે? અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બગદાલભ્ય મુનિ રહે છે. આપ એ પ્રાચીન મુનિ પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો. શ્રી રામ મુનિ બગદાદ ભાઈના આશ્રમે પહોંચ્યા અને એમને પ્રણામ કર્યા. મુનિને પ્રસન્ન થઈને આગમનનું કારણ પૂછ્યું. શ્રી રામ બોલ્યા, મુનીશ્વર, હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશથી મારી સેના સહિત અહીં આવ્યો છું. હે મુનિ, હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને મને જણાવો. મુનિશ્રી બોલ્યા, હે રામ, મા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી આપનો વિજય થશે. આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો. હે રામ, હવે આ ફળદાયક વ્રતની વિધિ સાંભળો. દસમના દિવસે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો. એ કળશમાં જળ ભરીને એમાં નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. એકાદશીના દિવસે કળશને પુનઃ સ્થાપિત કરવું. માળા, ચંદન, સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું. કળશ ઉપર સુપ્રધાન્ય અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું. કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા, વાર્તા વગેરે દ્વારા આખો દિવસ પસાર કરવો. રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો રાખવો. પછી 12ના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશય પાસે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશનું બ્રાહ્મણને દાન કરી દેવું. કળશની સાથે બીજું પણ યથાશક્તિ મુજબ દાન આપવું. હે રામ, આપ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક એ વિજય એકાદશીનું વ્રત કરો. આમ કરવાથી આપનો વિજય થશે. બ્રહ્માજી કહે છે, નારદ, આ સાંભળીને શ્રી રામે મુનિના કથા અનુસાર એ સમયે વિજય એકાદશીનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી શ્રી રામ વિજય થયા. એમણે સંગ્રામના રાવણને માર્યો, લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા. બેટા, જે મનુષ્યો આ વિધિ મુજબ વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોકમાં પણ અક્ષય બની રહે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આ કારણે વિજય એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગે વાંચવાથી અને સાંભળવાથી વચવા યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય.